તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવું છું કૌટુંબિક વહેંચણીની જોગવાઈઓ વિશે મહત્વપૂર્ણ માહિતી છે। દોસ્તો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા એના પહેલાં દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે મારી નવી ચેનલ છે વાહિદ ગાહ ફેક્ટ્સ, જેને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। જો આપ સૌ બોરિંગ જિંદગીથી કંટાળી ગયા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના અંદર નવી હું માહિતીઓ આપ સૌને આપીશ, નવા કેસ વિશેની સ્ટડી આપ સૌને જણાવીશ, જે આપ સૌને ખૂબ જ મહત્વ અને ઇન્ટરેસ્ટિંગ લાગશે। તો દોસ્તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અને હવે દોસ્તો આપણે આ વિડીયો તરફ આગળ વધીએ। તો આની અંદર જણાવવાનું છે દોસ્તો કૌટુંબિક વહેંચણીની મહત્વની જોગવાઈઓ વિશે। તો સૌથી પહેલો પોઈન્ટ આવે છે દોસ્તો અહીં કે કૌટુંબિક વહેંચણી એટલે કે પિતા પોતાની હયાતીમાં વારસાગત ખેતીની જમીન વહેંચણી કરી આપે। પિતાના મૃત્યુ થયા બાદ પુત્ર પુત્રીઓની વારસે થયે પુત્રીઓ પોતાના હક જતો કરે વગેરે પ્રકારની તબદીલી કે જ્યાં પૈસાની લેવડ દેવડ થયેલ ના હોય તેવી કૌટુંબિક વહેંચણી માટે રજિસ્ટર્ડ દસ્તાવેજ કરાવવો જરૂરી ગણેલ નથી। તો ત્યારબાદનો મહત્વનો બીજો પોઈન્ટ દોસ્તો અહીં આવેલો છે કે મોઢાના કરારથી થયેલ કૌટુંબિક વહેંચણી અંગેની વ્યવહારો તથા મોહમેડન લો કરેલ મૌખિક બોલેલ અંગેની મિલકત કે જેનો કબજો ખરેખર અને પ્રત્યક્ષ સોંપવામાં આવ્યો હોય તો તેવા વ્યવહારની નોંધ પ્રમાણિત કરવા રજિસ્ટર્ડ દસ્તાવેજની જરૂર ગણેલ નથી। આ સિવાય બીજા તમામ જમીન સંબંધીના વ્યવહારો સામા અને સ્પષ્ટ થાય તે માટે રજિસ્ટર્ડ દસ્તાવેજથી થયેલ હોવા જરૂરી છે। ત્યારબાદનો મહત્વનો છેલ્લો પોઈન્ટ આવે છે દોસ્તો જ્યાં પરંપરાગત રૂઢિઓ એટલે કે પિતાનું મૃત્યુ થતાં જમીનો વડીલ પુત્રના નામે પ્રથમ ચડાવવાનો રિવાજ હોય ત્યાં પણ કૌટુંબિક વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય છે। આવી જમીનો ખરેખર વારસાઈથી પ્રાપ્ત થવા પાત્ર જમીનો છે। એટલે કે દોસ્તો મેં અગાઉના વિડીયોમાં પણ આપ સૌને જણાવ્યું છે કે ભાઈના નામેથી ભાઈના નામે આવેલી જમીનો છે તે ક્યાંય માન્ય ગણાતી નથી। ખરેખર દોસ્તો આવી જમીનો છે તે વારસાઈ હકથી પ્રાપ્ત થવી જોઈએ। અને દોસ્તો આવી જમીનો છે તે વારસાઈથી પ્રાપ્ત કરવા પાત્ર જમીનો છે કે કેમ તેની પાકી ખાતરી કરવી જરૂરી છે। અને દોસ્તો આ બાબતે સરકારના તારીખ 5/4/1983ના પરિપત્રથી થયેલી સ્પષ્ટતાઓ ધ્યાને રાખવાની થાય છે। તો દોસ્તો આ હતી કૌટુંબિક વહેંચણી અંગેની ખાસ મહત્વપૂર્ણ જોગવાઈઓ। દોસ્તો આપ સૌને વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય વિડીયો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। અને ખાસ મહત્વપૂર્ણ વાત દોસ્તો કે અમારી ચેનલ વાહિદ ગાહ ફેક્ટ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ હવે પછીના વિડીયોમાં દોસ્તો, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।